ડભોઈમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કુદરતી ઠંડક આપતી તાડફળીનું બજારમાં વેચાણ જોવા મળી રહ્યું છે. ડભોઈ સેવા સદન આસપાસના પંથકમાં ઉનાળાની જમાવટ છે. 200 કિલોના ભાવે વેચાતી તાડફળી રાહદારીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કાળઝાળ ગરમીમાં ઠંડક આપવા માટે કુદરતનું અમૂલ્ય નજરાણું ગણાતી તાડફળી તાડગોટાનું બજારમાં આગમન થઈ ચૂક્યું છે. ઊંચા ઝાડ પરથી ઉતારી ડભોઈ સેવા સદન વેચાતી મીઠાસ તાડફળી એ કુદરતી ફળ છે જે જમીનથી ઘણી ઊંચાઈ પર આવેલા તાડના ઝાડ પર લાગે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના શ્રમિકો વહેલી સવારે જોખમ ખેડીને ઝાડ પર ચડે છે અને તાજી તાડફળીઓ તોડી લાવે છે. હાલ આ તાડફળી વેચતા અનેક પરિવારો જોવા મળી રહ્યા છે. બજારમાં ₹100 થી 500 ગ્રામના ભાવે વેચાઈ રહી છે. ગરમીથી રાહત મેળવવા માટે હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ઊભા રહીને આ મધુર તાડફળીનો આનંદ માણી રહ્યા છે. તાડના ફળ વેચવાની સાથે સાથે શ્રમિકો તેના પાનમાંથી સાવરણી બનાવીને પણ તેનું વેચાણ કરે છે, જેનાથી ઉનાળા દરમિયાન તેઓને આર્થિક ટેકો મળી રહે છે. ભલે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કર્યો હોય, પણ ડભોઈના માર્ગો પર મળતી આ તાજી અને શીતળ તાડફળી લોકો માટે કુદરતી વરદાન સાબિત થઈ રહી છે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ.